ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જૂની પેન્શન યોજના સહિત અલગ અલગ માંગોને લઈ વિરોધ કરવામાં આવ્યો। કર્મચારીઓએ પેન ડાઉનનો કાર્યક્રમ રાખ્યો હતો। સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયા હોવાનો પણ આક્ષેપ છે। માંગ ન સંતોષાતા કાર્યક્રમ કરવામાં આવ્યો। ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા પણ માંગ કરાઈ છે। સરકાર અવાજ દબાવતી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ જ પ્રકારે જો ચાલતું રહ્યું તો આંદોલન કરીશું। કર્મચારીઓની મુખ્ય માંગણી એવી જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી। તે બાબતે વારંવાર આ વર્ષે અમે કાર્યક્રમો આપ્યા છે, તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો। આથી પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ ખાતાના કર્મચારીઓ જોડાયેલા છે। સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેટલા જ ઉત્સાહથી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પણ અગ્રેસર છે।